સુંદર મજાનું વરસાદનું વાતાવરણ છે, બહુ સારું વાતાવરણ છે ને આપણે જાય અગત્ય બાપા એટલે નાગ દેવતાના મંદિરે વિડીયો બનાવ. નાગ દેવતાના મંદિરે હું જાઉં વિડીયો બનાવવા, તો બને એટલા વિડીયોમાં બન્યા રહેજો. તો હું આપણો ભાદરકા ધીરુ, કેમ છો બધા? મજામાં જઈશો? હર હર મહાદેવ. હું જાય પૂગી ગયા, આપણે થોડુંક દૂરી હું દેખાય બરાબર. જો આડી નજીકમાં પહોંચી જાય. આ નારળીના બગીચા છે, જા નદી છે. નદી આપણે રગતિયા ઉપરના મંદિરે હવે પહોંચવું. નદીનો માહોલ છે, બહુ સરસ મજાની નદી છે. અને હવે આ નદી બતાવું. આ રગતિયા ઉપરનું મંદિર છે. હવે જો આને ઝૂમ કરીને આપણે બતાવીએ. સરસ મજાનું મંદિર છે. અને આ રગતિયા બાપાનું મંદિર એટલે નાગ દેવતાનું મંદિર. ટીકાવાળા ભાઈ જાય જોઈને વૈયા ગયા. એટલું સુંદર મજાનું વાતાવરણ છે. અને આ નદીઓ બે આવી ગયા. આમ તો નોરી નદી અને લાંગડી નદી, આ બે નદી, આમાં નદી ભેરી થાય, ત્રણ નદીનું સંગમ થાય વચ્ચે. અહીંથી નદી આગળ જાય ને ત્યાં. આમાં શું આવ્યું? બીજો માલ કેટલો આવ્યો? તો તમને બધાને એમ થતું કે આ બે અર્જુનભાઈ વાતું કરે, તો હું તમને માલ બતાવી દઉં. આ અમારા ગામની નદી છે, રગતિયા બાપે નદી આવી. ત્યાં એક સરસ મજાનો પુલ છે, અને પુલમાં આ બધો માલ હલવાઈ ગયો. એની હું અર્જુનભાઈ વાતું કરતા હતા. તમને એમ કે માલ માલ એટલે માલ કેટલી જાતના હોય હવે આમાં, હે અર્જુનભાઈ? આ માલ બીજો કોઈ નથી છે. જો આ નદીમાં હલવાઈ ગયો. આ અર્જુનભાઈ ને ઊભા એટલે અમે બે વાત કરતા હતા. આખો આ પુલમાં હલવાઈ ગયો. નારળીના ઠૂઠા ને બધી કચરો છે. એક બાજુ હલવાઈ ગયો ને હવે એક બાજુ આ બાજુ નીકળી જાય એટલે માલ આખો વયો જાય. પણ હવે વધારે પાણી આવે તો થાય શું છે જોલિત રામ? આ યાર હવે આ માલનું શું કરવું? વધારે પાણી આવે ને તો થાય ને. હવે અમે બધા આમ તો બધા મિત્રો હારે છે, બધા દોસ્તાર ભાઈઓ, ને વધારે પાણી આવે તો આ જાય એવું નક્કી કરીએ. બાકી કંઈક મહેનત કરવી જો. કા જોલિતભાઈ? હાલો હવે હું આગળ મંદિરમાં અંદર જવાનો છે, તો મંદિરમાં તમને બતાવી દઉં. રગતિયા બાપાનું મંદિર એટલે એક નાગ દેવતાનું મંદિર છે. અને આપણે અરસી કાકાને મળીએ એટલે મજા આવી જાય. મારા કાકા થાય, હું વાત કરે જોઈએ આગળ. આ નદીમાં કૂચો હલવાઈ ગયો એની. હું જાઉં મંદિરે. આ રગતિયા બાપાનું મંદિર છે. જય રગતિયા બાપા. હે અરસી કાકા ઊભો તો ખોરા તમે જરાક આમાં રેડી. કેમ છો અરસી કાકા? બસ તો મજા આવી જાય. આપણે જલસા હોય તો. હવે આ બોલું હલવાણું એનું શું કરવું? થોડું કઈ વાંધો નહીં. શું છે અજયભાઈ? આપણે રગતિયા બાપાના મંદિરમાં દર્શન કરવા પહોંચી ગયા. હાલો મિત્રો, તો આપણે આવી ગયા અમારા ગામમાં. ગામ એટલે કે આરેણા. આપણે રગતિયા બાપાના મંદિરે આવી ગયા ને હું આવી ગયો દર્શન કરવા. તો તમે બધા પણ દર્શન કરી લો. જય રગતિયા બાપા. આખું નદીનું પાણી છે. અમારા સાયણુમાનું મંદિર છે ને ત્યાં આખું નદીનું પાણી ભર્યું, અંદરે પાણી. તો આ એક મસ્ત મજાની જગ્યા છે. અને આ જગ્યા આમ તો આરેણાથી આવતા રસ્તામાં આવે, એક શોર્ટકટ રસ્તો છે. આમ હાઈવે છે, આપણે ખોડાદા હાઈવે. ખોડાદાનો તમને આગળ ગેટ બતાવું. પહેલાં તો આ જગ્યાની આખી સુવિધાઓ બતાવું કે કંઈક શું છે. ભગાભાઈ પટાટ મજામાં ને ભાઈ? વરસાદ હારામાં હારા થઈ ગયા કા? કેમ છે તબિયત પાણી? હું જાઉં ચા પીવા. ચા પી લઉં પછી પાછો થોડોક વિડીયો બનાવીએ. અહીં આપણે સુવિધા છે બધી. ચા પી આવું હું આગળ. ચા પી લઉં. અહીં છે બ્રાહ્મણ સોટિયા પિયુષભાઈ તો હોય જ લગભગ મારી આગળ. ગમે જાઉં
છે સોટા સોટી ગમે ત્યાં કરતો જ હોય ગમે રવિભાઈ પટાટ આ મારા કાકા છે હર્ષી કાકા જોયો મારી આંગળી સીધી પાર્થ સોલંકી હાલ્યો આવે ને મારા કાકાનો દીકરો જોઈ લઉં છે અહીં હાંધા મારે આગળ વાં એટલું તમને બતાવ્યું ને કે કેટલું ઓલું જામ થઈ ગયું સાયણુમાના મંદિરે તો એની સાફ સફાઈ હાલે ભાઈ એટલે બધી મહેનત કરે એમ અને આ બધું અમારું અહીં રગતિયા બાપાના મંદિરનું વાતાવરણ છે રગતિયા બાપાનું મંદિર એટલે એક નાગદેવતાનું મંદિર અંદરનું સીન તો હું તમને નહીં બતાવી શકું અને આગળ હર્ષી કાકા કહે ને તો બતાવી હોય એ તમે તમારે મૂંઝાતા નહીં અહીં પાછી આ સુવિધા છે રૂમની ને બધી અહીંથી પાછી ટોયલેટની સુવિધા છે જોઈ લો શું રાઈટની નિશાની આપણે આવી ગયા રગતિયા બાપાના મંદિરે તો તમને આખું મંદિરને બધી મેં બતાવ્યું હવે અહીં ટોયલેટની સુવિધા પણ છે તો પુરુષો માટે છે અને લેડીઝ માટે છે પણ બહુ સરસ મજાની સુવિધા છે અને મસ્ત મજાનું સરસ મજાનું એક લોકેશન છે બાજુમાં એક નદી છે નદીનું કિનારામાં આખું મંદિરનું આવેલું છે અને મંદિરની કિનારા આમ તો નદીને આપણે પાર કરવા માટે એક પુલ બનાવેલો છે તો એ પુલને બધી મેં તમને બતાવ્યું એમાં કચરો હલવાઈ ગયો છે નારળીના ઠૂઠા હલવાઈ ગયો છે ઘણી વસ્તુ હલવાઈ ગઈ અને હું તમને આખી આ જગ્યાનું સુંદર મજાનું વાતાવરણ છે એમ કહેવાય કે બાજુમાં જંગલ છે અને કુદરતીની એકદમ સરસ મજાનું ને સારામાં સારું વાતાવરણ છે તો એવી જગ્યામાં આપણે આવી ગયા બધી તમને દર્શન કરાવ્યું અને દર્શન કરીએ હજી આખી જગ્યામાં શું છે એ જોઈએ બતાવ્યા સુવિધાની વાત કરીએ ને તો અહીં બધી સરસ મજાની સુવિધા છે એટલે આમ થોડુંક તમને આ ઓલું કારણ છે કે વરસાદના કારણે છે ને આમ થોડુંક રંગ કલર હોય ને એનું વેરિએશન વિખાય અહીંના વાતાવરણની વાત કરીએ તો જો આવી રીતના બહુ સરસ મજાનું વાતાવરણ છે અને આ અમારા રગતિયા બાપાનું મંદિર એટલે નાગદેવતાનું મંદિર બધા કામ તો અહીં ચાલુ જ છે એટલે આ બધી પથરાને પડ્યા અને હમણાં હવન હતું ને એનું સુલ્યું ને છે આ બધી આખું બેહવાનું ને બધી વ્યવસ્થા છે સરસ મજાનું કામ હાલે અહીંયા મંદિર છે ને જો આ બોર્ડ છે અહીં પાણીનું સ્ટેન્ડ છે તો બધું તમે આ બેહવાનું અહીં જગ્યા છે આખું કુદરતી અને બહુ સારું વાતાવરણ છે હવાઈનું બોરસલી બધું અહીં બધી બ્લોક નાખેલા છે અને બહુ સરસ મજાનું આ બેહવાનું અને આપણે જગ્યામાં આવ્યા હોય તો મજા આવે એવું બધી અહીં પક્ષીને પાણી પીવાનું કુંડું ને બધી પણ સુવિધા અહીં કબૂતરને સાઈન નાખી જો કેવા ખાય સરસ મજાના બધું અહીંનું વાતાવરણ જ છે બહુ સરસ મજાનું મજા આવી ગઈ હું તો આવી ગયો તમે પણ આવજો આ પીવાના પાણીનું સ્ટેન્ડ જો બધી બેહવાની સુવિધાઓ છે ને બહુ સરસ છે ને આ બધું મંદિર છે હવે આગળ તમને થોડુંક મંદિરનું સપનું પણ બતાવી દઉં આ નગારું છે ઓટોમેટિક અમારા ફુવા હતા શ્રી નારાયણ બાપા આ નારાયણ બાપાના ફોટો તમે જોયો અને અહીં એક સરસ મજાની ડેરી બનાવેલી છે જો આ ડેરી છે એ નારાયણ બાપાની આ ભુવા હતા જોઈ લો આ રગતિયા બાપાનું મંદિર અને રગતિયા બાપાના મંદિરમાં અંદર દર્શન કરવા જઈએ હર્ષી કાકા ફૂલ ચડાવે આ રગતિયા બાપાનું મંદિર હર્ષી કાકા આની કોઈ હેરો ને તો આખી અહીં બેહવાની ને વ્યવસ્થા છે આખું સપરું છે આખું અહીં રગતિયા બાપાના મંદિરે સપરું છે ને સપરું તમે જોઈ લો કેટલું સરસ મજાનું કેવડું આયોજન છે જ્યાં રગતિયા બાપાનું મંદિર એક સરસ મજાનું પાણી પીવાનો હવેડો પણ છે ગાયો માટે અને ગમે એ લોકો પી શકે
આ ગેટ તમને ક્યાંનો લાગતો હોય છે? તો આ ગેટ છે ખોડાદા માતાજીના મંદિરે જય ગાત્રાળ માણસ છે ને ત્યાં મંદિરે જાય. હવે આપણે બહાર નીકળી ગયા અને બહારથી થોડુંક તમને મંદિર ને બધી બતાવું ને આ છે 4 લાઇન દ્વારકા સોમનાથ હાઈવે ઉપરથી રોડ આવે ને એ રોડ છે આગળ. હું તમને ગેટ બતાવ્યો ને હવે રોડે બતાવી દઉં, પછી પાછું રગતિયા બાપાનું મંદિર બતાવી દઉં. પછી જોઈ લો એક ભાઈ બનાવ્યા, જોઈ લો. હું જોવા આવી બેન? માછલા જોવા. કઈ વાંધો નહીં. આ નદીના કાંઠામાં એક મંદિર છે, રગતિયા બાપાનું મંદિર છે, સરસ મજાનું મંદિર છે અને નાગ દેવતાનું મિત્રો મંદિર છે. તો તમને આખા મેં દર્શન કરાવ્યા. હવે અહીંયા ચારે બાજુ નદીનું પાણી, અત્યારે નદીમાં પાણી આવી ગયું. તો આ નદી છે એ 2 નદી આમાં ભેરી થાય, એ થોડીક આગળ થાય. મારે એક આગળના વિડીયોમાં મૂકેલું હતું. આરેણા માંગરોળ તાલુકાનું આરેણા, અને તમે અહીં આવો એમ કહેવાય કે ખોડાદાના મંદિરે આવો ને તો રસ્તામાં જ આ જગ્યા આવે. અને એ જગ્યા બહુ સરસ મજાની, સુંદર અને બહુ સારી જગ્યા છે. અને તમને આખું ત્યાંનું વાતાવરણ મેં બતાવી દીધું, કેવું વાતાવરણ છે, સુંદર મજાનું અને સરસ મજાનું વાતાવરણ. ત્યાંથી પાછા અહીં આવો ને તો એક નદીના કાંઠામાં એમ કહેવાય કે મમાઈમાનું, અને એ મંદિરે મેં તમને આમાં બતાવ્યું, જોઈ લો. હવે આપણે છે ને આગળ જવાના છે આપણે પાટિયા ખોડાદા. તો હવે આ રોડ છે, આ ખોડાદા પાટિયાથી રોડ આવે. આ રોડ જે આવે ને એ નદીના કિનારાના અને કિનારામાં રોડ આવે. અને આ રોડ ખોડાદા જાય ગાત્રાળમાના મંદિરે, પણ પહેલાં આવે રગતિયા બાપાનું મંદિર. આખો આ રોડ છે, આખી નદી જ છે. રોડ ક્યાં આવ્યો તો કે આખો નદીના કિનારામાં જ આવ્યો. એ કુટી મજામાં ને? આખી નદી જ છે, લાંગડી નદી છે ને આપણે હવે રોડ હાઈવે ઉપર આ પહોંચવું છે. ખરેખર હું રગતિયા બાપાના મંદિરેથી તમને નદી બતાવવા જ હાઈવે ઉપર આવ્યો. તો બને એટલા વિડીયોમાં બન્યા રહેજો. અને આજે જ આપણે એમ થાય કે આખો વિડીયો છે ને નદીનો છે એ બતાવી દેવો. નોરી આ 2 નદી ભેરી થાય અને એ પુલે હું જવાનો ને તો તમને એ વિડીયો પણ આમાં બને એટલે આ બન્યા રહેજો, એટલે નાખી જ દેવાનો છે. તો હું આપણો ભાદરકા ધીરું, તો મારા ફેસબુક મિત્રો, યુટ્યુબ મિત્રો, બધાય મિત્રો મારા છે ને બધાય બને એટલો મારો વિડીયો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને ફોલોય પણ કરી દેજો મિત્રો. તો આપણે આઈડીનું નામ છે ભાદરકા ધીરું. તો બધાય મારા યુટ્યુબ મિત્રો અને ફેસબુક મિત્રો કેમ છો? બધાય મજામાં જ હશે. તો આપણે પૂગી ગયા પાટિયા. જો આ ટેજ પ્રોગ્રામનું આખું સપનું છે. હા, હમણાં રાજાભાઈ ગઢવીનો પ્રોગ્રામ મૂક્યો તો નહીં, આખું સપનું આ જ છે. રાજાભાઈ ગઢવીનો પ્રોગ્રામ મૂક્યો તો એક નદીના કિનારામાં જ છે આખું સપનું. અને વર્ષોથી સેવાકીય પ્રોગ્રામો અહીં ચાલુ હોય. હવે તો ચા પાણી નાસ્તો બધી ચાલુ જ છે. તો આપણે ભગાભાઈને જ મળીએ. ભગાભાઈ અહીં હોય કાર્ય કરતા. ભગાભાઈ કેમ છો? તો મારા ફેસબુક મિત્ર અને યુટ્યુબ મિત્રો છે બધાને મેં કીધું કે લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને ફોલો મને કરી દેજો. આપણે આવા ને આવા પ્રોગ્રામો મૂકતા જ રહેવાના છે. આજે આપણે નોરી નદી એટલે કે લાંગડી નદી ને 2 નદીનો આપણે વિડીયો મૂકવાનો છે. તો બને એટલે આમાં કોઈ કલાકારો જોતા હોય તો અહીં અવિરત સેવા, એમને ફ્રી સેવામાં બધા કલાકારો આવે છે. ને તમારે આવવું હોય તો અમારો કોન્ટેક કરી શકો. ભગાભાઈ આમાં આપણે અહીં હાલે ને કેટલાક વર્ષ થયા? અહીંયા હાલીને તો ટૂંકમાં અંદાજે અમારાથી પેલા વડીલો હતા હકાવતા હતા. હા, બરોબર. તે પછી અમે આવ્યા એને અંદાજે 15 વર્ષ બરાબર. ટૂંકમાં હાવ પરફેક્ટ નથી, બરોબર. અમે ટૂંકમાં 15 વર્ષ જઈએ, બરોબર. અમે પેલા રોડ ઉપર હકાવતા, પછી અહીંયાથી આવી. બરોબર, બહુ સરસ મજાનું. મેં જે રાજાભાઈ ગઢવીનો પ્રોગ્રામ મૂક્યો હતો ને એ જગ્યા ઉપર છે. તો દર એમ તો આમ કહેવાય કે અમા એટલે 14-10ની રાતે અમારે આખો આ કાર્યક્રમ ગોઠવેલો હોય ખોડાદા પાટિયા. તો એ આપણે અહીં આવ્યા તો હું કે તમને બતાવી દઉં. લાંગડીના પુલે આપણે પહોંચી ગયા. નેશનલ હાઈવે છે આ. આપણે આ હાઈવે ઉપર, નેશનલ હાઈવે ઉપર ચડી ગયા. આપણે રગતિયા બાપાથી દર્શન કરીને આવતા રહ્યા અને બધી તમને આખો વિડીયો આમ તો વિડીયોમાં આખું બતાવી દીધું. તો હું આપણો ભાદરકા ધીરું, તો મારો વિડીયો યુટ્યુબમાં, ફેસબુકમાં લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને ફોલો કરતા રહેજો. તો આપણે આવા નવા જ વિડીયોમાં બધા મૂકવાના છે. તો ફરી એક નવા વિડીયોમાં મળીએ. જય માતાજી, જય સોમનાથ, જય રગતિયા બાપા, હર હર મહાદેવ. તો મારો વિડીયો અહીં હું સમાપ્ત